કેમ છો બાળકો? મજામાં ને? આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 4 સમજીએ છીએ, જેમાં અભ્યાસમાં પ્રશ્ન 1 અને 2 સમજી ગયા. બરાબર. હવે આપણે પ્રશ્ન 3 સમજવાનો છે કે ચિત્ર કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. આ ચિત્ર આપેલું છે અને આ ચિત્રને આધારે એક એક સવાલ આપેલા છે, તો આપણે ચિત્રને આધારે એનો જવાબ આપવાનો છે. બરાબર. પેલું ચિત્ર જો એક વેપારી જેવો દેખાય છે. બરાબર. એની માથે કેટલીક ટોપીઓ છે અને મારા ખ્યાલથી તમે આ વાર્તા પણ સાંભળેલી હશે, ફેરિયાવાળી વાર્તા સાંભળેલી છે ને? બરાબર. તો પેલું છે વ્યાપારી ક્યાં લે જા રહા હે. બરાબર. તો આપણે ચિત્રને આધારે જવાબ લખીશું કે વ્યાપારી ટોપિયા લે જા રહા હે. બરાબર. હવે બીજું ચિત્ર આપણે જોઈએ તો આમાં આપણને દેખાય છે કે આ વેપારી છે એ શું કરે છે કે આ ટોપીઓ છે એ અહીંયા એક વૃક્ષની આ બાજુ મૂકે છે, વૃક્ષની નીચે મૂકે છે. હવે આપણે સવાલ જોઈએ કે વ્યાપારી ટોકરી કહાં રખતા હે. તો વ્યાપારી ટોકરી પેડ કે નીચે રખતા હે. બરાબર. એ જ પ્રમાણે ત્રીજો સવાલ જો અહીંયા આપણને ત્રીજા સવાલમાં આપેલું છે કે વેપારી અહીંયા સૂતો છે અને વૃક્ષ ઉપર અહીંયા વાંદરો દેખાય છે. બરાબર. સવાલ છે પેડ કે ઉપર કોણ હે. તો આપણે જવાબ લખીશું કે પેડ કે ઉપર બંદર હે. બરાબર. ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો આ ચિત્રમાં આપણને દેખાય છે કે આ વ્યાપારી જેવો ઉઠે છે એટલે કે આ વાંદરા છે બધી ટોપી લઈ ગયા છે અને પોતાની માથે મૂકેલી છે, એટલે વાંદરાઓએ ટોપી પહેરી લીધેલી છે. બરાબર. તો અહીંયા છે બંદરોને ટોપીઓ ક્યાં કિયા. તો અહીંયા જવાબમાં નીચે લખવાનું કે બંદરોને ટોપિયા પહન લી. બરાબર. હવે આગળ જોઈએ જો અહીંયા શું છે તો વ્યાપારી છે એ પણ એની ટોપી પહેરે છે. તમે આ વાર્તા સાંભળી હશે. બરાબર. તો તમને ખ્યાલ આવશે કે વાંદરા બધી ટોપી લઈ જાય છે એટલે વેપારી શું કરે છે, હવે એને પથ્થર મારે છે. તો વાંદરા સામેથી પથ્થર મારે છે. બરાબર. ઝાડની લીંબોળી મારે છે. એટલે આ વેપારી છે ને વિચાર આવે છે કે હું જેવું જ કરું એવી જ નકલ વાંદરાઓ કરે છે, એટલે એ શું કરે છે ટોપી માથે મૂકે છે. એટલે વાંદરાઓ પણ ટોપી માથે મૂકે છે. પછી વેપારી શું કરે છે કે પોતાની ટોપી છે એ ઉતારીને નીચે ફેંકી દે છે. બરાબર. એટલે વાંદરા પણ તેની નકલ કરે છે. હવે અહીંયા સવાલ જોઈએ વ્યાપારીને ક્યાં કિયા. તો જવાબમાં લખીશું કે વ્યાપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી. બરાબર. હવે આગળ જોઈએ તો આ ચિત્રમાં શું છે કે જેવો આગળના આપણે સવાલમાં જોયું કે વ્યાપારી પોતાની ટોપી નીચે ફેંકે છે એટલે વાંદરાઓ પણ શું કરે છે એની નકલ કરે છે અને ટોપીઓ નીચે ફેંકે છે. બરાબર. સવાલ જોઈએ બંદરોને ટોપિયા ક્यों ફેંક દી. તો જવાબ લખીશું કે બંદरों ने व्यापारी की नकल करके अपनी टोपियाँ फेंक दी. બરાબર. હવે આપણને અહીંયા દેખાય છે કે આ વ્યાપારી છે બધી ટોપી વીણી અને પોતાની ટોકરીમાં નાખી દે છે. વ્યાપારી ક્યાં કર રહા હે. તો વ્યાપારી ટોપિયા બટોર રહા હે, એટલે વીણે છે. પોતાની ટોપી છે એ વીણી અને પોતાની ટોકરીમાં ભરે છે. સમજ પડી ને બાળકો? આ ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નના જવાબ સમજ્યા. હવે આપણે આગળ જોઈએ. બરાબર. નીચે દિए गए चित्र के आधार पर 5 વાક્ય લીખીએ. હવે જો આપણને આ ચિત્ર આપેલું છે અને આપણે અહીંયા 5 વાક્ય લખવાના છે. બરાબર. આ ચિત્રને આધારે તો આપણે આમાં લખીશું કે चित्र में पेड़ और पौधे दिखाई दे रहे हैं. बराबर. जो અહીંયા पेड़ છે અહીંયા पौधा છે. बराबर. चित्र में पेड़ और पौधा लिख रहे हैं. हरी घास भी है. बराबर. जो અહીંયા દેખાય છે हरी घास भी है. दूर दूर 3 पहाड़ खड़े हैं. जो અહીંયા दूर 3 पहाड़ खड़े हैं. खुला आकाश भी दिख रहा है. बराबर. एक फिसलन पट्टी है. बराबर. એટલે આ લસર પટ્ટી જેને હિન્દીમાં કહેવાય ફિસલન પટ્ટી.
फिसलन पट्टी की दूसरी ओर सीढ़ी है। बराबर, अहींया सीढ़ी છે કે એની ઉપરથી ચડી અને આ લસર પટ્ટી આપણે ખાઈ શકીએ। फिसलन पट्टी के ऊपर एक लड़की फिसल रही है। जो अहींया एक छोकरी लसर पट्टी खाई છે એટલે આપણે લખીશું फिसलन पट्टी के ऊपर से लड़की फिसल रही है। फिसलन पट्टी के पास एक लड़का खड़ा है। दोनों भाई बहन खुश है। बराबर, जो अहीं आपने जोता एवुं लागे छे कि आ खुश छे। तो समझ पड़ी ने बाळको? આપણે ચિત્રને આધારે 5-6 વાક્ય લખ્યા। તમારે આ પ્રમાણે અહીંયા વાક્ય લખી દેવાના છે। હવે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર પાઠ 4 અહીંયા પૂર્ણ થાય છે। બરાબર, તો હવે ત્યાર પછી જોઈએ પુનરાવર્તન। તો બાળકો પુનરાવર્તન પણ તમારે જાતે લખવાનું છે। જો આમાં શું આપેલું છે, અહીંયા જે ક્રમ આપેલા છે ને આ અંકમાં છે। બરાબર, હવે આમાંથી એનો શબ્દ ગોતવાનો છે। બરાબર, અહીંયા છે 36। બરાબર, તો અહીંયા આપણને 36 દેખાય છે એટલે આ અંક આપેલો છે 26 છે તો આમાં ગોતવાનું। જો 26 અહીંયા આપેલું છે તો એની ઉપર ગોલ્ડ રાઉન્ડ કરી દેવાનું। બરાબર, સમજ પડી ને? એવી રીતે આ તમારે કરવાનું છે જાતે અને ત્યાર પછી અહીંયા લખવાનું છે અથવા તો અહીંયા શબ્દમાં લખી અને પછી અહીંયા ચોરસ બોક્સ બનાવી દેવાનું। હવે છે ऊपर आपने जो शब्द लिखे उनका उच्चारण कीजिए। એટલે કે અહીંયા જે શબ્દ તમે લખ્યા એને તમારે બોલવાના છે। ત્યાર પછી છે કે नीचे दिए गए चित्रों को देखकर कहानी पूर्ण कीजिए। कहानी पूरी करने में दिए गए शब्दों की मदद ले सकते हैं। बराबर, અહીંયા આપણને ચિત્ર આપેલા છે અને ચિત્રની મદદથી તમારે વાર્તા પૂર્ણ કરવાની છે। જો અહીંયા તમને શબ્દ આપેલા છે સફેદ, કાલી, બંદર, ઝઘડા, ભારી, સારી, દો, રોટી, ભૂખ, તરાજુ, ટુકડા, પછતાવા અને હલકા। બરાબર, તો અહીંયા વાર્તા પૂર્ણ કરવાની છે। બરાબર, જે વાર્તામાં જે શબ્દ આવે અહીંયાથી તમારે લખી દેવાનો છે। સમજ પડી ને કઈ રીતે લખવાનું છે એ? बराबर, एक बार की बात है, 2 बिल्लियाँ थी, एक सफ़ेद और एक काली। यहाँ थी लखी देवानू। दोनों को भूख लगी थी। बराबर, उन्हें एक रोटी मिली, वे रोटी के लिए झगड़ने लगी। इतने में एक बंदर आया, वह तराजू लाया, उसने रोटी के 2 टुकड़े किए, उसने टुकड़े तराजू में रख दिए। तराजू का एक पल्ला भारी था, दूसरा हल्का, तो दूसरा हल्का। उसने भारी पलड़े में से एक टुकड़े में से थोड़ा सा टुकड़ा खा लिया। बराबर, तोड़कर खा लिया। इस तरह वह सारी रोटी खा गया और दोनों बिल्लियों को बहुत पछतावा हुआ। बराबर, આવી રીતે આ શબ્દ આમાંથી લઈ અને આખી વાર્તા કરવાની છે। ત્યાર પછી આપેલું છે કે अपनी पाठशाला के बारे में 10 से 12 वाक्य बोलिए। बराबर, बोलवाना છે पाठशालाનો। ત્યાર પછી છે आपको पाठशाला में क्या क्या पसंद है, क्या ना पसंद है। बराबर, એ પણ સમજવાનું છે। બરાબર, તો અહીંયા પુનરાવર્તન એક પણ પૂર્ણ થાય છે। તો જેટલું તમારે પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે એટલું તમારે પૂરું કરી દેવાનું છે। બરાબર, હવે પછી આપણે મળીશું। આવજો।